પ્રથમ વખત તાલુકા કક્ષાનો આયુષ મેળો તળાજાના પ્રતાપરા ગામે યોજાયો। તળાજાના પ્રતાપરા ગામે ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તળાજા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા સુંદર વ્યવસ્થા આયોજન કરાયું। ગ્રામ્ય વિસ્તારમાં સુંદર વ્યવસ્થા અને આયોજન હેઠળ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના પ્રયત્ન અને અધ્યક્ષ સ્થાને આયુષ્ય મેળો યોજાયો। તળાજા હોસ્પિટલના વૈદ્ય પંચકર્મ નાયબ અધિક્ષક ડોક્ટર કપિલભાઈ પંડ્યા, મનસુખભાઈ તેમજ ડોક્ટરોની ટીમ દ્વારા અને તેના અથાગ પ્રયત્નો દ્વારા ગામડાઓમાં સુંદર આયોજન, અનેક રોગોની સ્થળ પર જ સારવાર તેમજ માર્ગદર્શન દવા આપવામાં આવેલ। ડોક્ટર કપિલભાઈ પંડ્યા અને ડોક્ટર મનસુખભાઈ અને ટીમ દ્વારા સતત માર્ગદર્શન આપ્યું હતું। પ્રતાપરા સહિત આસપાસના અનેક ગામના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો। ગામ પંચાયત સરપંચ, આસપાસના વિસ્તારોના સરપંચો, તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી, જિલ્લા ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી, નગરપાલિકા પ્રમુખ હેતલબેન, ભાવનાબેન મકવાણા, અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, મહિલા ડોક્ટર ટીમ સહિત ઉપસ્થિત રહ્યા હતા। આજે એક ઐતિહાસિક આયુર્વેદ આયુષ મેળો યોજાયો હતો। સમગ્ર ડોક્ટર ટીમને લોકોએ અભિનંદન આપ્યા હતા અને આવો જ આયુષ મેળો હજુ પણ અંતરિયાળ વિસ્તારોમાં યોજાય તેવી લોકોએ લાગણી વ્યક્ત કરી હતી અને સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઉત્સાહ વધારવા બદલ તમામ લોકોનો અને વિદ્યાર્થીની શાળાના શિક્ષકો સ્ટાફનો ડોક્ટર કપિલભાઈ પંડ્યાએ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ, તળાજા। આજે પ્રતાપરાના આંગણે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખાસ કરીને આયુર્વેદ તળાજા હોસ્પિટલ છે એમના આમ તો દર વર્ષે થતા હોય, તાલુકા કલેક્ટર થતા હોય, ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી માર્ગદર્શન લઈ અને આયુર્વેદ તરફ એમાં આપણે પ્રયત્ન કરીને સહભાગી થઈએ અને ગ્રામ્ય વિસ્તારને પણ આ તરફ વાળીએ એવા હેતુસર ગામડામાં આજે પ્રતાપરામાં આયુષ મેળાનું આયોજન કર્યું છે। આપણે પ્રોત્સાહન પૂરું પાડવા માટે પધારેલા આપણા તળાજા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન મુજબ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તળાજા દ્વારા આ આયુષ મેળાનું આયોજન જે થયું છે તેમાં અમારા માનનીય ગૌતમભાઈ ચૌહાણ જે ઉપસ્થિત થયા છે તેમનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું। આ ઉપરાંત તેમની સાથે જે અન્ય મહેમાનો અને જે બાળકોએ જે આ બધા કૃતિઓ જે રજૂ કરી છે તેમનો પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ ઉપરાંત આ આયુર્વેદિક મેળામાં જેનો પ્રચાર પ્રસારમાં જેનો ખૂબ ફાળો રહેલો છે
સેવન કરવાથી શરીર વૃદ્ધ બનતું નથી. હું છું એલોવેરા. આમ છે લસણ, હૃદયમાં લોહી પહોંચતી નસોમાંથી ચરબી દૂર કરું છું, હૃદય મજબૂત બનાવું છું. હું છું લસણ. જાસૂદ. હું શરીરને ઠંડુ રાખું છું અને વાળના દરેક પ્રકારના રોગોને મટાડું છું. હું છું જાસૂદ. ફુદીનો. પેટના દર પ્રકારના રોગોને મટાવું છું. હું છું ફુદીનો. ખજાનો. મારામાં બધા જ પ્રકારના વિટામિન મળી રહે છે. મારામાં વિટામિન એ અને B12 નો ખજાનો છે. હું સરગવો. અને આ કાર્યક્રમમાં મુકેશભાઈ અને મંચ ઉપર આ ગામના પ્રથમ નાગરિક સરપંચ અને મંચ ઉપર દરેક ડાયસ ઉપર બેઠા કફ અને વાયુના રોગોને મટાડું છું. દુખાવામાં મારા પણ ગરમ કરીને લગાડી શકાય છે. હું છું આકડો. પારિજાત. હું દુખાવામાં રાહત આપું છું. મારા પાંદડાનો ઉકાળો પીવાથી ચિકનગુનિયાના દુખાવા મટે છે. હું છું પારિજાત. મારું નામ આમળા છે. મારું સેવન કરવાથી શરીરમાં તાકાત આવે છે. મારામાં ખૂબ જ પ્રમાણમાં વિટામિન સી રહેલું છે. હું છું આમળા. છે લીંબુ. મારામાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે. હું રોગ પ્રતિકારક શક્તિ વધારું છું. હું છું લીંબુ. न कोई पीड़ा न कोई रोग, न कोई पीड़ा न कोई रोग, जब है जीवन में योग, भारत की शान है योग, गीता वेद पुराण. મારું નામ છે જાંબુ. મારા ઠળિયાનો પાવડર ખાવાથી ડાયાબિટીસ મટે છે. મારા લાકડાનો પાણીમાં નાખવાથી પાણીમાં જીવડા પડતા નથી. હું છું કરંજ. મારું દાંતણ ઘસવાથી દાંત મજબૂત બને છે. મારા બીજમાંથી તેલ બને છે. હું છું કરંજ. હળદર. કાકડા કે ગળાનો રોગ મટાડું છું. હું હૃદયને મજબૂત બનાવું છું. લોહીમાં રહેલી ચરબીને દૂર કરું છું. હું છું અર્જુન. હું રોગ પ્રતિકારક શક્તિ વધારું છું. હું સોજા મટાડું છું. હું સાંધાના દુખાવા પણ મટાડું છું. તો પ્રતાપ રાજ્ય ગાંધીનગર સુધી જ્યારે ધારાસભ્યની સેવા કરતા હોય તો એને પહેલા તો મારા નતમસ્તકથી વંદન કરું કે મારી આ 66 વર્ષ થયા આવો ધારાસભ્ય. મારું સેવન કરવાથી કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ અને કેરોટીન મળે છે. હું શરીરમાંથી બળતરા દૂર કરું છું. હું છું ચેતુર. શરદી, ઉધરસ અને કફ મટાડું છું. મારો છોડ દરેક લોકોના ઘરે હોય છે. હું છું તુલસી. અને ચામડીના રોગો મટાડું છું. હું લીમડો. વાળી બંને ઉધરસ મટાડું છું. હું અડુસી. તદ અભાવે સર્વમ એવ અભાવચ. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યું છે તેમાં આપણી વચ્ચે આયુષ મેળો 2026 તેમાં નગરપાલિકા પ્રમુખ શ્રી હેતલબેન રાઠોડ હોકારો અને શ્રેષ્ઠ સમાજ સેવક અને અમારા મિત્ર ગત વર્ષે તળાજા શહેરમાં આયોજન કર્યું હતું. આ વખતે એવું વિચાર્યું કે આપણે તળાજાના આજુબાજુના વિસ્તારમાં કોઈ ગ્રામીણ લેવલ સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આજે પ્રતાપરા ગામ મુકામે ઉપસ્થિત આયુષ મેળામાં માનનીય થયું છે, જેમની પાસે એમનું નેતૃત્વ છે તેવા પંડ્યા સાહેબ, પરમાર સાહેબ અને એમની સંપૂર્ણ ટીમ કે ઔષધિઓથી પોતાનું સ્વાસ્થ્ય ટકાવી રાખતા હતા. એ ઔષધ પદ્ધતિ માનનીય પ્રધાનમંત્રી શ્રી જેવી રીતે વાત કરે છે કે આયુર્વેદને અપનાવો, સ્વદેશીને અપનાવો, છોડી અને શરીરને સ્વસ્થ રાખવાને અગ્રિમતા આપવી જોઈએ. શરીર અને મનના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખી અને જ્યારે ગુજરાત સરકાર એવો જ આયુષ મેળો એક સરકારનું આયોજન છે કે આજુબાજુના પણ અડધી રાતનો હોકારો એવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિક્રમભાઈ ડાભી,
સરકાર પરિવાર કલ્યાણ દ્વારા આયોજિત આયુષ મેળાનું આયોજન તળાજા તાલુકાના પ્રતાપરા મુકામે કરવામાં આવ્યું છે. એ આયુષ મેળામાં ગામના અને આજુબાજુ ગામના અનેક દર્દીઓ એમણે લાભ લીધો છે. આ આયુષ મેળામાં તળાજાના વૈદ ડૉક્ટર કપિલકુમાર પંડ્યા, ડૉક્ટર મનસુખભાઈ પરમાર અને એમની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને એમને દર્દીઓની સારવાર માટે દવા અને જે કાંઈ યોગદાન આપવામાં આવ્યું છે એ ખૂબ ગુજરાત સરકારની સરાહનીય કામગીરી છે. એ બદલ આજે કાર્યક્રમ આવ્યો છે બદલ ડૉક્ટર કપિલભાઈ અને એમની ટીમનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું. ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજા દ્વારા આજે પ્રતાપરા ગામ, જે તળાજા તાલુકાનું અંતરિયાળ ગામ છે, ત્યાં આયુર્વેદની બધી જ પ્રકારની સેવાઓનો લોકો સુધી પરિચય મેળવી શકે તે માટે સર આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલું છે. અત્રે આયુર્વેદ, હોમિયોપેથી, યોગ અને સિદ્ધ જે પદ્ધતિઓ છે તેનો લોકોને પરિચય કેળવાય. પંચકર્મ, અગ્નિકર્મ તેમજ રોજબરોજના ઘર આંગણામાં વનસ્પતિઓનો ઔષધ તરીકે ઉપયોગ, તેમજ રસોડાના ઔષધોનો ઉપયોગ, તેમજ દિનચર્યા, ઋતુચર્યા વગેરેનું નિદર્શન લોકોને મળી રહે, તેમજ પ્રતાપરા ગામના આસપાસના તમામ ગામના લોકોને ઘરથી નજીક તેમજ ઘર આંગણે આયુર્વેદ, હોમિયોપેથીની સેવા મળી રહે તે હેતુસર આજે વિનામૂલ્યે નિદાન કેમ્પ તેમજ ઔષધોનું વિતરણનું આયોજન કરવામાં આવેલું છે. આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ તેમજ તળાજા નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ, તળાજા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી તેમજ બલદાણિયા સાહેબ, ડૉક્ટર બલદાણિયા સાહેબ તેમજ અન્ય ખ્યાતનામ ઘણા બધા વિભૂતિઓ ઉપસ્થિત રહ્યા છે. તો સરકાર તરફથી તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલના વડા તરીકે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ દર્દીઓ અને ગ્રામજનોનો હું આભાર વ્યક્ત કરું છું.